દામનગર પ્રશાસનની નિષ્ક્રિયતા વારંવાર સીતારામનગરને રહેમતનગર દર્શાવતા બીજી વાર હિન્દુ સંગઠનોએ ભારે રોષ સાથે પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર આપ્યું। દામનગર પ્રશાસનની નિષ્ક્રિયતા વારંવાર સીતારામનગરને રહેમતનગર દર્શાવતા બીજી વાર સમસ્ત હિન્દુ સમાજનું રોષભેર પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર। દામનગર શહેરમાં 45 થી 50 વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ રહેણાંક વિસ્તારને વારંવાર રહેમતનગર તરીકે પ્રસ્થાપિત કરવા માટે સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી। શહેરમાં સમસ્ત હિન્દુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર શહેરમાંથી અસંખ્ય હિન્દુ સંગઠનોની મીટિંગ બાદ રિલીઝ સ્વરૂપે સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવી સીતારામનગર તરીકે 45 થી 50 વર્ષથી પ્રસ્થાપિત રહેણાંક વિસ્તારને કયા આધારે રહેમતનગર તરીકે દર્શાવાય છે? રેવન્યુ રેકર્ડ, આકારણી પત્રક, અન્ય પુરવઠા, આધાર કાર્ડ, જન્મ મરણ નોંધ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર વારંવાર સીતારામનગર વિસ્તારને રહેમાનનગર શું કરવાનું? આ અંગે 2 વર્ષ પહેલા પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, પણ પ્રશાસન તંત્રની નિષ્ફળતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે। ત્યારે પાલિકા, પોલીસે, રેવન્યુ સહિતના સંબંધકર્તા વિભાગોમાં તાકીદે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બુલંદ માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેભાતિયા। સીતારામનગર મોરારી બાપુએ 60 થી 70 વર્ષ પહેલા જે વિસ્તારનું નામ આપેલું સીતારામનગર, એમાં વર્ષોથી સીતારામનગર ચાલે છે। નગરપાલિકામાં તમામ પ્રૂફમાં ચૂંટણી કાર્ડ જેવા કે આધાર કાર્ડ, જન્મ તારીખના દાખલા, મરણના દાખલા, સરકારી બધા પ્રૂફમાં સીતારામનગર ચાલે છે। અને અમુક લોકો સીતારામનગર નામ ફેરવીને બીજું નામ રહેમતનગર નામ આપવા કરે, તો આવી રીતે કરવાથી હિન્દુ મુસ્લિમની જે એકતા છે ને, એકતા વીખવાના પ્રયાસો છે અને સુલે શાંતિનો ભંગ થાય।